તો ભાઈ આજના વિડીયોની શરૂઆત થાય છે ભાઈ તારાથી બરોબર એટલે હવે કેટલા વ્યૂ આવે ને એ તારે નક્કી કરવાનું છે. આવી જાય ને ભાઈ હું ચશ્મા પહેલો એટલે ડબલ આવે ના એ બરોબર છે ભાઈ હે ને કાલ કરણભાઈ આપણે જોક સંભળાય એટલે કાલ હું આવી જ રાઈતે બરોબર ને બરોબર. હા જો ભાઈ ચશ્મા બસમાં ઠપકાય ન ભાઈ એટલી કટિંગ આપણે તો કાંઈ હમણાં તમને કીધું ચશ્મા પહેરવા પણ ન પહેર્યા પછી નથી પહેરવા તો ભાઈ અત્યારે તડકો પડે ને તો ભાઈ તમારે ભાઈ ટોપીને બધું ઠપકા લીધો. તો ભાઈ 6 વાગવા આવ્યા છે ને આપણે શટડાઉન કરી મેલું છે ને હાલો હાલતા થઈ ઘર બાજુ. તો મારી મમ્મી અત્યારે શેરડી ફોલે છે મારા હાટું પણ માર નથી ખાવી. હું પીશ બદામ છે એટલે હું અત્યારે લેવા જવું બદામ છે બરોબર. વાગ્યા કેટલા આમ જો 11 વાગી 11 ને આ બાજુ બદામ શેક બરોબર સારો લેતા. તો ભાઈ બદામ શેક લઈ આવ્યો ને ભાઈ અડધો જ કસ્યો ભરાણો મેં કીધું આખો ભરાઈ જાય આમ જો એમ કેમ થયું. હાલો પી નાખી બદામ શેક અને એક ગોળો વૈશમાં નાખી દીધો આમ જો આઈસ્ક્રીમનો. ગુડ મોર્નિંગ મિત્રો ભાઈ નવો દિવસ ઉગી ગયો મારી મમ્મી કરે છે ગુંદાને સંભારો બરોબર. અને મારે વાળ કપાવા જવું ભાઈ આજે રવિવાર રજા છે તો વાળ કપાઈ આવી જરીક બહુ મોટા થઈ ગયા છે કેમ કે હમણાં જવું છે ફરવા ક્યાં જવું એ નથી કેવું. હા દાળ ભાત બટેટાનું શાક છે એમ કહે મારી મમ્મી બરોબર. બીજું શું હે બીજું હે બુંદાને સંભારો બીજું શું હે બીજું કાંઈ નથી ભાઈ રોટલી છે સાઈ છે બહુ ખાવું હોય કોઈ આવતા નહીં કેમ કે અમારે પૂરતું જ બનાવ્યું તમારે ખાતું થોડુંક બનાવ્યું. તો ફાઇનલી ભાઈ પહોંચી ગયા આપણે રોહનભાઈની દુકાને અને વાળ કટિંગ કરવા માંડી હવે કપાઈ જાય પછી બળું બરોબર. ફાઇનલી ભાઈ પહોંચી ગયા વાળ કપાવીને ભાઈ કેવા લાગે કોઈ કમેન્ટ કરનો. હમણાં જવું છે ફરવા એટલે કટિંગ કરી નાખી. તો ભાઈ અત્યારે વાગ્યા છે કંઈક 6:30 જેવું વાગ્યું 6 જેવું નહીં 6 જ વાગ્યા 6:30 નથી વાગ્યા ને 6 જેવું જ નથી વાગ્યું ને 6 જ વાગ્યા બરાબર. અને અત્યારે જવું છે હનુમાન ગાડે પણ સારું ગાડું નથી એટલે હવે હું વિચારું છું કે શોરૂમે જઈને નવી ગાડી લેતા હું વિચારું પણ શોરૂમ વાળા એમાં આપશે નહીં એટલે મેં એક મોટા વ્યક્તિને બોલાવ્યો છે એ નામ લીધું ને ઊભો થઈ ગયો પણ મેં એને કીધું નહીં થાય તો બેસી ગયો. કોણ હે બતાવું. આ હે મોટો વ્યક્તિ એ છે નાનો પણ છે મોટો છે નાનો મોટો છે એવું કંઈક. કંટાળો આવે છે રવિવાર છે હાવ કંટાળો આવે છે હાવ નવરા બેઠા છે કામે ગયા હોય તો એમ થાય કે હાલોને એક દી રજા આવે તો એમ થાય હાવ નવરા પડી ગયા આવું વહેલે રાખે. તું કંઈક કહેવા માંગ બે શબ્દ હવે. तूने ही सब कुछ बोल दिया तो मेरे पास क्या बचा अब. ઈ બરોબર છે. તો ભાઈ ગાડાવાળા મને જતા હતા અને હા ઈ તો ફાઇટ જ બંધ થઈ ગઈ યાર શું યાર. તો ભાઈ આને એક તો એટલી વાર લગાડી એમાં ઉપરથી અહીંયા ટ્રેન આવે આમ જો હવે આ વાર લગાડી આ ઈ તો શું છે એ ટ્રેન નથી તો આ માલગાડું નથી તો આ પેટ્રોલના ડબ્બા હે આમ જો ભાઈ હે ને સાચી મજા તો આ બધાને જ છે જો ટ્રેક્ટર ઉપર બેહીને આવે. તો ભાઈ શ્રીફળ લઈને પહોંચી ગયા છે થોડાક મંત્ર ફૂંકી દઉં શ્રીફળમાં એટલે શ્રીફળ થઈ જાય જીવી. તો ભાઈ પાછો 9 દિવસ ઉગી ગયો ને આમ જો ભાઈ કોણ આયલું જાય તમે જો એકવાર ખાલી આમ જો તમે હમણાં હાથ બાત ધોઈ લે પછી તમને મોટું બતાવે આમ જો ભાઈ તમે એકવાર આમ ટોપી બોપી કાઢતો અને આ બાજુ જોયું તા તો અહીંયા તો કોઈ ક્યાંનો હીરો આયલો આવે કાંઈ સમજાતું નથી એટલો ચમકે જોવાતું નથી. આમ જો ભાઈ એક નવો પાટો હજી એક નાખી દીધો હોય એમને કેટલો છે ને જોઈ લઉં તમને બતાવી દઉં. આમ જો વીરપુરથી આવેલો આવે ગોમટા લગીને પોગાડવાનું લાગે મને લાગે ભાઈ ગોંડલ સુધી પોગાડ દે આમ અહીંયા સુધી નહોતી થયો છે છેલ્લો જગ્યા ક્યાંય મળી જ ને એટલે ઊભા રહી ગયા બીજું તો શું કરું બરોબર ને. તો ભાઈ ઓફિસ આવી ગઈ ને આમ જો નવું કીબોર્ડ આવી ગયું આમ જો 8GB વાળું આમ જો ભાઈ કાંઈ ઘટે નહીં ટાણા પણ એની પહેલાં છે ને અત્યારે આપણે દરેક ભોજન સમારંભ કરી નાખી બરાબર કેમ કે ભૂખ લાગી ગઈ ટાઈમ વાગી ગયો આમ જો ટાઈમ વાગી ગયો
ટાઈમ વાગી ગયો ભાઈ હું હાલો ને જીવ હોય ખાઈ લઈએ. તો ભાઈ અહીંયા હાલે છે અત્યારે રોટાવેટર એસેમ્બલી કામ હાલે છે અત્યારે. આમ જો અત્યારે એને હમણાં કરે છે ને અત્યારે અમે ફોટા બોટા પાડી છીએ કેમ કે ભાઈ એક પોસ્ટમાં મેકવાનું છે ટૂંકમાં. આ ઓઇલના ડબલાના નાના પડાઈ ગયા, આના બાકી બે કાના પાડી દઈ. તો ભાઈ અત્યારે હું કોમ્પ્યુટરમાં મથું અને શેઠભાઈ આપણે લેપટોપમાં મથે. હું મથે કંઈ સમજાતું નથી, કહ્યું ના મને કહે ઘડી કામ કરું ઓલું કરું ઓલું કરું. આપને આમાં કંઈ ટપા પડે નહીં, સમજે જી કે કરીને પતાવી નાખવાનું હોય. બરોબર? રેડી ને? રેડી. તો ભાઈ વળી પાછા આપણે ઓલા ડબ્બામાં બેસી ગયા. આમ જો ક્યાંય જગ્યા હતી નહીં. આમ જો મારે ભેગું કોને બતાવું?